જય માતાજી મિત્રો। તો બધાને ગુડ મોર્નિંગ। હવે આપણે બનાવીએ છીએ નાસ્તો। તો જો ગરમા ગરમ ચાય અને થેપલાની તૈયારી છે। તો હું બનાવી નાખું નાસ્તો। આ બાજુ જો અમારો ભાઈ સવારમાં ઉઠીને કેવી મસ્તી કરે છે। ગુડ મોર્નિંગ પર્વ। જય માતાજી। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ પણ કરજો। જો હવે તો મારો પરવાઈ ગયો છે તો તમે બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। હવે નાસ્તો બનાવી નાખીએ। થેપલા અને ચા ગરમા ગરમ બની ગઈ છે। ચલો બધા નાસ્તો કરવા। તો નાસ્તો થઈ ગયો છે। હવે આપણે કરી નાખશું રસોડાની સાફ સફાઈ। તો જો મેં રસોડાને મસ્ત ચમકાવી દીધું છે। કેટલું મસ્ત ક્લીન થઈ ગયું છે। ગેસને તો ઘસીને આજે ધોઈ નાખ્યો। હવે વાસણ ધોઈ આવું। વાસણ ધોઈને આવી ગઈ છું। જુઓ તો એમાંથી આ તવેથો નીકળી ગયો બહાર કે મારે તો સુસાઈડ કરવું છે। ને આ મેં મારા કુંડામાં મસ્ત એલોવેરા વાવ્યા છે, પછી તિલક તુલસી વાવ્યા છે, અને મસ્ત મજાના અજમા છે। શિયાળામાં અજમા ખાવા બહુ સારા કહેવાય। તો આ છે। અહીંયા મારો ભાઈ પાછો રમતો હતો। એ એમ કે હું કાંઈ તને સુસાઈડ કરવા નહીં દઉં। ને અમારા ભાઈ તો આજે શાકભાજી વેચવાનું કામ ચાલુ કર્યું છે। અને રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે હવે હું બનાવું છું રસોઈ કરીને ફ્રી થઈ તો આપણે થોડુંક આપણું કામ કરી લઈએ। તો જો આટલું કામ હજી મારું બાકી છે। ને આ મારું પડ્યું છે। આ જો મેં ચણિયા બનાવ્યા છે, કેટલા સરસ છે। આ ચણિયા કાલના હતા, આ બની ગયા છે। તો 10-12 ચણિયા બાકી હતા એ બનાવી નાખ્યા છે। અને આજનું કામ છે એ હું તમને બતાવું। તો જો મારી કલાકારી જો આ એટલો મસ્ત 2 થી 2.5 મીટરનો કટકો છે। એમાંથી મારી કલાકારી તમે જોઈ શકો છો। તો એટલો સરસ મસ્ત ચણિયો બન્યો છે કે બહેનોને તો એમ થશે કે આ આપણે લઈ જ લઈએ। જુઓ કેટલો મસ્ત બન્યો છે અને કલર જુઓ કેટલો મસ્ત છે એનો। તો આજે આપણે આટલું કામ કર્યું। જો કેટલો સરસ છે, મસ્ત। જોવો બાકી છે ને એક નંબર। કામ પૂરું કરીને હું આવી ગઈ માર્કેટમાં શાકભાજી લેવા માટે। તો મેં લઈ લીધા 1 કિલો ટમેટા 30 રૂપિયાના। અને આવી ગઈ છું ઘરે શાક લઈને। પર્વભાઈ માટે લાવી હતી જમરૂખ। તો ભાઈ ખાય છે જમરૂખ। અને અમારે ત્યાં નીચે શેરીમાં આજે એક બેનનું શ્રીમત છે, તો એ બેનને પગલાં ભરાવે છે। અને તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો। જય માતાજી।